સુરેન્દ્રનગરમાં ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે। ગોડાઉનમાં અચાનક આગ લાગતા દોડધામ મચી। ગોડાઉનમાં રાખેલી મગફળી બળીને ખાક થાન તેમજ સુરેન્દ્રનગર પાલિકાની ફાયર ફાઇટરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગને બુઝાવવાની કામગીરી હાથ ધરી છે। સવારનો સમય હોવાથી ગોડાઉનમાં કોઈ હાજર નહીં હોવાથી સદનસીબે મોટી દુર્ઘટના ટળી। तो वडोदरानी एमएस यूनिवर्सिटीनी विद्यार्थिनीने ब्लेकमेल करीने विधर्मी वकीले दुष्कर्म आचर्यु। पीड़ित विद्यार्थिनी विधर्मी वकीलना घरे ट्यूशन क्लासमां भणवा जती हती। विधर्मी एडवोकेट कासम चौहाने विद्यार्थिनीनो फोटो पाडीने ब्लेकमेलिंग करी अने धमकी आपी तेने फरवा लई गयो। विद्यार्थिनीने अवावरू जग्याए खेतरमां लई जई विधर्मी कासम चौहाने दुष्कर्म आचर्यु। कासमे फोटो वायरल करी देवानी धमकी पण आपी। विद्यार्थिनी पर विधर्मी कासमे अनेक वखत दुष्कर्म आचर्यु। अटलादरा पोलीसे एडवोकेट कासम चौहान सामे दुष्कर्मनी फरियाद दाखल करीने धरपकड़ करी छे। तो पोलीस स्टेशन पर हिंदू संगठनोनुं टोळुं मोटी संख्यामां भेगुं थयुं। समग्र हिंदू भाईओ आज उपस्थित रह्या छे। आ लव जिहादनी मेटर छे। ना लव जिहाद एक वीरधर्मी एक नाबालिग दीकरीने फसाई छे। एने खोटी रीते के भाई मैं पण हिंदू छुं, मैं पण एक हिंदू धर्म पाळीश, जे तो मुस्लिम छोकरीने पण खबर हती पण जे जूठुं दिलासो आपीने छोकरीने फसाववामां आवेली छे। विधर्मी द्वारा हिंदू समाजनी दीकरी पर धाक धमकी आपीने जे अत्याचार करवामां आव्यो छे तेना परिवारने આજે દબાવવામાં આવી રહ્યો છે। પોતે એક એડવોકેટ છે એવું કહીને દબાવવામાં પોલીસ પ્રશાસનને આજે એક માંગણી કરવા આવ્યો છે કે જાહેરમાં એને લાવે અને કડકમાં કડક સજા આપે એવી માંગણી સાથે આજે રજૂઆત કરવા આજે પોલીસ સ્ટેશન ભેગા થયા છે। બધા હિન્દુ મિત્રોને એક જ વસ્તુ કહેવા માંગુ છું કે આ બાબતે સપોર્ટ કરો અને હિન્દુને સાથે રાખો અને હિન્દુઓને સપોર્ટ કરો કે જેથી આપણી કોઈ હિન્દુ મા બહેનને કોઈ આ રીતે તકલીફ ના થાય એ માટે બસ બધા હિન્દુઓને બધા પ્રેસ રિપોર્ટરોને બસ બે હાથે વિનંતી કરું છું કે બસ તમે હેલ્પ કરો। આ રીતે ચાલતું રહેશે તો આપણા હિન્દુ ભાઈ બહેનો માટે બહુ મુશ્કેલની વાત રહેશે। આ અમદાવાદમાં વિજય ચાર રસ્તા પાસે અકસ્માતની ઘટના। લક્ઝરી બસે બાઇક સવારને લીધો અડફેટે। બાઇક સવારનું ઘટના સ્થળે મોત। અકસ્માત સર્જીને બસનો ડ્રાઈવર ત્યાંથી ફરાર થયો છે। તો વિજય ચાર રસ્તા પાસે અકસ્માત સર્જીને બસ ડ્રાઈવર ત્યાંથી ફરાર। विजय चार रस्ता पर अकस्मात सर्जायो छे। एक लक्झरी चालके बाइक चालक ने अडफेटे लीधो छे अने बाइक चालकनुं घटना स्थळ पर ज मृत्यु थई गयुं छे। जो के जे लक्झरी बस हती जे हंबे लक्झरी बस छे अने बसनो जे ड्राइवर छे ते फरार थई गयो छे। पोलीसे तपास हाथ धरी छे। डेड बॉडी छे तेने पीएम माटे लई जवामां आवी रही छे अने पोलीस વધુ તપાસ હાથ ધરશે કે ડ્રાઈવર છે કોની ભૂલ હતી અને તેના કારણે આ અકસ્માત સર્જાયો છે। કેમેરામેન હરીશ શર્મા સાથે બીપી પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો અમરેલીના ફૂકાવાવના અમરાપુર ગામ નજીક સિમેન્ટ ભરેલ ટ્રક પલટી। ટ્રકના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બની ઘટના। ટ્રકમાં 860 સિમેન્ટના કોથળા ભરેલા હતા। ટ્રક પલટતા રોડ પર સિમેન્ટની થેલીઓ વિખેરાઈ। હાઈવે પર જ ટ્રક પલટતા હાઈવે બંધ થયો। ફૂકાવાવ અમરેલી જવા આવવા માટેનો મુખ્ય હાઈવે બંધ થયો છે। વડોદરાના વાઘોડિયામાં વધુ એક અકસ્માત સર્જાયો છે। વાઘોડિયા રવાલ રોડ પર સોમેશ્વરપુરા બસ સ્ટેન્ડ પાસે અકસ્માત। બાઇક સવાર ઝાડ સાથે ટકરાતા અકસ્માત સર્જાયો છે, જેમાં એક યુવકનું મોત નીપજ્યું જ્યારે એકની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે। સાવલી તાલુકાના નાનપુરા ગામના મુકુંદ સોલંકીનું ઘટના સ્થળે મોત। બોડેલીથી પરત ફરતા વાઘોડિયા પાસે નડ્યો અકસ્માત। तो बीजी तरफ नवसारीना चीखलीमां टांकल चार रस्ता नजीक मध्यरात्रे दौड़ता टेम्पोनी केबिन में आग लागी। मरघा लई जता ट्रकमां आग भभूकी। आगना कारणे 30 थी वधु मरघा मौतने भेट्या। 150 थी वधु मरघाने सुरक्षित काढी लेवाया। फायर फाइटर द्वारा पाणीनो मारो चलावी आग काबूमां मेळवाई। टेम्पोमां टेक्निकल खामीना कारणे शॉर्ट सर्किटथी आग लागी होवानुं अनुमान छे। तो महत्वनुं छे के आग लागी हती टेम्पोना केबिनमां आग लागवानी घटना बनी हती। फायरनी टीम त्यां पहोंची हती तो मरघा लई जता ट्रकमां आग भभूकी।
અન્ય સમાચાર સુરતથી માંડવીમાં કેનાલમાં ભંગાણનો મામલો નહેરનું પાણી બંધ કરીને સમારકામ હાથ ધરાયું. માંડવીના ઉશ્કેર ગામે નહેરમાં ગતરોજ પડ્યું હતું મોટું ભંગાણ. કાકરાપાર જમણા કાંઠા નહેરમાં ભંગાણ પડતા ખેતરો અને ઘરોમાં પાણી ભરાયા હતા. તો સિંચાઈ વિભાગ દ્વારા તાત્કાલિક નહેર બંધ કરવાની કામગીરી કરવામાં આવી હતી. 2017માં નહેરનું નવીનીકરણ થયું, જેની કામગીરીમાં વેઠ ઉતારાઈ હતી. તો કેનાલનું પાણી બંધ કરીને સમારકામ હાથ ધરવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે ગઈકાલે કેનાલમાં ભંગાણ સર્જાયું હતું, લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો અને આજે કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ વારંવાર કેનાલમાં ભંગાણથી ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે.